ઓપરેશન પરાક્રમ અંતર્ગત 15.51 લાખનો વિદેશી દારૂ જપ્ત. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પરાક્રમ હેઠળ મોટી કાર્યવાહી કરી 15,51,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે એલસીબી ટીમે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેથાણ ટોલનાકા નજીક હાઈવે પર સફેદ રંગની બંધ બોડી પિકઅપ MH46-7,159 ને કોર્ડન કરી ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન ગાડીમાં પ્રેસ્ટીજ લખેલા બોક્સોમાં ભરેલી ભારતીય બનાવટની વિદેશી દારૂની 70 પેટી મળી આવી, જેમાં કુલ 2,136 બોટલો કિંમત રૂ.10,46,000 હતી. ઉપરાંત મહિન્દ્રા પિકઅપ ગાડી રૂ.5 લાખ અને 2 મોબાઈલ મળી કુલ રૂ.15,51,500 નો જથ્થો જપ્ત કરાયો. ડ્રાઈવર કમલેશકુમાર ખુમારામ પતાલિયા, રાજસ્થાન, ને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરાઈ છે. દારૂ મુંબઈ તરફથી ભરાઈ ભરૂચ તરફ સપ્લાય થવાનો હોવાનું સામે આવ્યું છે. કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે.